જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો ત્રીજો શ્લોક આપણે જોઈએ છીએ. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વક્તોત્તિષ્ઠ પરંતપ. ભગવાન અર્જુન માટે મહેનત કરે છે. ક્લેબ્યમ માં સમગમઃ પાર્થ નૈ તત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વક્તોત્તિષ્ઠ પરંતપ. ખૂબ મહેનત પર કરે છે. ભગવાનને અર્જુન માટે વિશેષ પ્રેમ છે અને વિશેષ પ્રેમ છે માટે ભગવાન અર્જુનમાં ફરી પાછું પૌરુષ જાગૃત કરવા માટેનો એક નાનકડો પ્રયત્ન કરે છે. લગભગ સામાન્યતઃ બધા લોકોને એવું લાગે છે કે ભગવાન બે ભાઈઓની લડાઈમાં પડેલા છે. વાસ્તવમાં એવું નથી. અને ઘણા બધા લોકો એવું માને છે કે મહાભારતની લડાઈને બહુ જુદી દ્રષ્ટિથી જુએ છે અને જુદી દ્રષ્ટિથી જુએ છે. અને ઘણા બધા ભાઈઓનું કહેવું એવું છે કે બે ભાઈઓની લડાઈમાં ભગવાને ખોટી પોતાની શક્તિ વાપરી. એવું નથી. જો બે જ ભાઈઓની લડાઈ મહાભારત હોત તો ભગવાન કહી દેત કે કોર્ટમાં જાઓ. પણ મહાભારતની લડાઈ જમીનના ટુકડા માટે નથી. મહાભારતની લડાઈ એક વૈશ્વિક સિદ્ધાંત માટે હતી. બે સિદ્ધાંતો મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં હતા અને બંને સિદ્ધાંતો માણસે સમજવા જોઈએ. તો જ માણસને મહાભારત સમજાય, તો જ માણસને મહાભારતનું યુદ્ધ સમજાય અને તો જ ગીતા માં તેની સાથે બોલતી થાય. શું છે મહાભારતનું યુદ્ધ? બે સિદ્ધાંતો માટે યુદ્ધ હતું. બે સિદ્ધાંતો. અને બે સિદ્ધાંતો કયા કયા હતા? એક સિદ્ધાંત હતો દુર્યોધન અને બીજો સિદ્ધાંત હતો અર્જુન. દુર્યોધન એટલે કૌરવોની માન્યતા એવી હતી કે માનવ જીવનના ઉત્થાન માટે ભગવાનની કોઈ જરૂર નથી. ભગવાન વગર પણ માનવ જીવનનું ઉત્થાન થઈ શકે છે. ભગવાન વગર પણ માણસ સર્વાંગી વિકાસ કરી શકે છે. ભૌતિકતા તો દુર્યોધનના રાજ્યમાં એટલી બધી વિકાસ પામેલી હતી કે ભગવાનની જરૂર નથી તેવું મોટા ભાગના લોકો માનતા હતા. મોટા ભાગના લોકો માનતા હતા. એક સિદ્ધાંત દુર્યોધનનો હતો જગતની અંદર કે આ જગતમાં સુખી થવા માટે, આ જગતની અંદર સુખ મેળવવા માટે, આ જગતની અંદર વિકાસ કરવા માટે, આ માનવ જીવનના ઉત્થાન માટે ભગવાનની જગતમાં જરૂર નથી. એ દુર્યોધનનો સિદ્ધાંત હતો. ભગવાનની જરૂર નથી. અને એક અર્જુનનો સિદ્ધાંત હતો કે ભગવાન વગર માનવ જીવનનું ઉત્થાન થવું અશક્ય છે, શક્ય નથી. જગતની અંદર ભગવાનને જો માઇનસ કરો તો માનવનું ઉત્થાન શક્ય નથી. શાશ્વત સુખી થવા માટે માણસને જગતની અંદર ભગવાનની જરૂર પડે છે. આ સિદ્ધાંત અર્જુનનો હતો અને આ સિદ્ધાંત દુર્યોધનનો હતો. અને આ બે સિદ્ધાંતની અંદર તમે કલ્પના કરો કે ભગવાન કયા સિદ્ધાંતને સપોર્ટ કરે. અને એ સિદ્ધાંતને સપોર્ટ કરવા માટે ભગવાનની ગરજ વધારે છે કે અર્જુન ઉભો થાય. બાકી તો અર્જુન વિષાદ યોગમાં હતો. વિષાદ યોગ. આખો મહાભારતના પ્રથમ અધ્યાયની સાયકોલોજી માણસે ખૂબ જ ઊંડાણપૂર્વક તેનો અભ્યાસ કરવો જોઈએ. કેવી છે સાયકોલોજી? અર્જુનને વિષાદ થયો, પણ વિષાદ યુક્ત અર્જુન સ્વાર્થ પરાયણ ન હતો. અને સ્વાર્થ પરાયણ અર્જુનનો સ્વાર્થ નતો વિષાદની અંદર. અને સ્વાર્થ નતો એટલે જ અર્જુનને કર્મ પરાંગ મુક્તા આવે છે. કર્મ પરાંગ મુક્તામાંથી જ અર્જુનને કર્મ મંદતા આવે છે. કર્મ મંદતામાંથી જ કર્મ વિપરીતતા જન્મી શકે છે. અને આ બધું આવે એટલે અર્જુનની પ્રેરણા જ ખલાસ થઈ જાય છે. શા માટે લડવાનું? કર્મ શા માટે કરવાનું? એમાંથી જ કર્મ વિપરીતતા અને કર્મ મંદતાનો નિર્માણ થઈ જાય છે. આ બધી સાયકોલોજીમાંથી અર્જુન પસાર થયો છે. અર્જુનની પ્રેરણા જ ખલાસ થઈ ગયેલી છે. અને એટલા જ માટે અર્જુન કિંગ કર્તવ્યમૂઢ થયો છે. કિંગ કર્તવ્યમૂઢ એટલે અર્જુનને શું કરવું તે જ ખબર પડતી નથી. શું કરવું તે જ ખબર પડતી.
આવો કિંગ કર્તવ્યબોધ અર્જુન શોક સંવિઘ્ન બને છે. આ આખા વિષાદનો સરવાળો છે. અને શોક સંવિઘ્ન અર્જુન, આપણને એવું લાગે કે વિષાદનું શું કામ છે, ખોટું, અર્જુનને દુઃખ થયું એ ના થયું હોત તો સારું રહે. પણ ગીતા એવું કહે છે કે વિષાદ જીવનમાં ખૂબ જ જરૂરી છે, ખૂબ જ જરૂરી છે, તમને ને મને પણ. અને ગીતા તો એવું કહે છે કે વિષાદ વગર ભક્તિ અને મુક્તિ બંને અઘરી છે. બહુ મોટો રોલ છે વિષાદનો ભક્તિ અને મુક્તિમાં. એટલા જ માટે તો અર્જુનનું આટલું લાંબુ લિસ્ટ છે. અને અર્જુન જે મનોવ્યથામાંથી ગુજર્યો છે એ પ્રત્યેક મનોવ્યથામાંથી આજનો દુનિયાનો માણસ ગુજરી રહેલો છે. અને ગુજરી રહેલો માણસ એવું સમજે છે કે અર્જુન સાથે તો ભગવાન હતા, તો તારી સાથે તો શ્રીમદ ભગવદ ગીતા છે, સ્વયં બોલવા વાળી. તું વાંચે તો ને, વાંચે જ ના તો શું કહેવાય. વિષાદની જીવનમાં નિતાંત જરૂરિયાત છે. ભક્તિમાં પણ. ભક્તિ એટલે શું સમજીએ આપણે? પરમ પૂજ્ય દાદાજી પાંડુરંગ શાસ્ત્રીજી એવું કહે છે કે ભક્તિ એટલે ભગવાન સાથે ચીટકવું. આપણે કેમ ચીટકી શકતા નથી? કારણ કે આપણે બીજી કોઈ જગ્યાએ ચીટકેલા છે. અને બીજી જગ્યાએ ચીટકેલા છે ત્યાંથી આપણે ઉખડીએ તો ભગવાન સાથે ચીટકીએ. આપણે જેની સાથે ચીટકેલા છે એ પ્રત્યેક વસ્તુ વિષય સુખમાં આપણે પડેલા છે. અને વિષય સુખની અંદર આપણે અસહાય છીએ. આપણે ઈચ્છા પૂર્તિ કરવા માટે અસહાય છે. આપણી ઈચ્છા પ્રમાણે સુખ મેળવવા માટે આપણે અસહાય છે. સંપૂર્ણ પૂર્ણ નથી આપણે. અને જ્યારે નથી તેનું માણસને ભાન થાય છે, એ જ છે માણસને અપૂર્ણતાનું ભાન. આ જીવનની પહેલી પંક્તિ છે. ચાલો રોજ રાત્રે વિચારો, રોજ રાત્રે આપણે એવી કોઈ બાબતને સંપાદિત કરી છે કે સર્વ સંપૂર્ણ તે બાબત હોય. એવી કોઈ પ્રક્રિયા સાથે જોડાયેલા છે કે સર્વ સંપૂર્ણ. અરે દુનિયાના 1000 કામો રોજ કરતા હશું, સાંજે તો માણસને એવું લાગે છે કે આ કામમાં હું અધૂરો છું. કોઈ પણ કામમાં માણસ પૂર્ણ થઈ શકતો નથી. અને જે અધૂરો છે તે માણસને ખબર પડવી જોઈએ. આ માણસને ખબર પડતી નથી એટલે ભક્તિની શરૂઆત થતી નથી. અહીંયા માણસને એક પ્રકારનું દુઃખ થાય છે જો ખબર પડે તો. અને જે દુઃખ છે એનું જ નામ છે વિષાદ. અને એક વખત માણસને અપૂર્ણતાની ખબર પડે એટલે માણસ પૂર્ણને શોધવા માટે નીકળે. તમે દુઃખી છો, ચાલો તમે વિષાદમાં છો, તો તમે એવું સમજો છો કે મારો પાડોશી મારું દુઃખ દૂર કરી શકે? અરે દુનિયામાં કોઈ જગતના માણસ તો પાડોશી દુઃખ દૂર કરી શકતો નથી. ઇવન કોઈ માણસની અંદર તાકાત નથી શ્રીમદ ભગવદ ગીતા સિવાય કે આપણું દુઃખ દૂર કરી શકે. છે ને પેલી વાર્તા કે એક ભિક્ષુક એક રાજા પાસે માગવા માટે જાય છે. અને માગવા માટે જાય છે ત્યારે ગેટકીપર એને જવા નથી દેતો. અને ગેટકીપર જ્યારે જવા દે છે ત્યારે રાજાને ખબર પડે છે, રાજાને સૂચન કરે છે કે રાજાજી કોઈ ભિક્ષુક તમારા પાસે, મોગલ કોઈ રાજાની જ વાર્તા છે, ભિક્ષુક માગવા માટે આવ્યો છે, તો કે આવવા દો, એને પ્રાતઃકાળ છે. અને જ્યારે એ રાજાના દરબારમાં એ ભિક્ષુક કે ફકીર આવે છે તો રાજાના દરબારમાં રાજાને જુએ છે ને જૂતાના વેતા જે પાછો વળી જાય છે માયગા વગર. રાજા કહે છે કે ભાઈ કેમ? ભિક્ષુકને ફરી પાછા બોલાવે છે ફકીરને કે તમે કેમ પાછા વળી ગયા? તો ફકીર કહે છે કે રાજાજી હું કંઈ લેવા માટે આવ્યો હતો, કંઈ માગવા માટે આવ્યો હતો, મારી અપૂર્ણતા દૂર કરવા માટે આવ્યો હતો. પણ મને ખબર પડી જ્યારે ભિક્ષુક આવ્યો ત્યારે રાજાજી અલ્લાહ પાસે દુઆ માંગતા હતા. અને ભિક્ષુકને ખબર પડી કે જે રાજા બીજા પાસે માંગતો હોય એ રાજા આપણને શું આપી શકવાનો હતો. એ માણસ જ જે બીજા પાસે માંગીને સુખી થઈ શકતો એ માણસ આપણને શું આપી શકવાનો હતો. માણસને પોતાની અપૂર્ણતા ખબર પડે એ જીવનમાં સૌથી મોટું દુઃખ છે, એ જીવનમાં સૌથી મોટો વિષાદ છે. એ રિયલ ફોર્મમાં ખબર પડે તો માણસને અપૂર્ણતાનું ભાન થાય છે. ક્યારેય માણસ પૂર્ણ નથી. જો માણસ પૂર્ણ હોત તો જગતમાં પોતાનું ધારેલું કરે, પણ ક્યારેય સાંજ પડે ને ઘરે આવો ને તમે વિચાર કરો 12 કલાકની મહેનતનો, તો તમે જેવું ધારો છો તેવું થતું નથી. અને તમે જેવો ધારો છો તેવું થતું નથી. આ જીવનનું સૌથી મોટું દુઃખ છે.
શેની ચિંતા છે માણસને, શેનું દુઃખ છે માણસને? એ ધારીને નીકળ્યો હોય કંઈ જુદું અને ઘેર આવે ત્યારે થઈ જાય છે કંઈક જુદું. માણસ અપૂર્ણ છે. તો આખી જિંદગી પોપા મારે છે તો તને ખબર પડવી જોઈએ કે મને બીજા કોઈની સહાયની જરૂર પડશે. બીજો એટલે કોણ? બીજો એટલે માણસ નહીં. જગતમાં એવી કોઈ શક્તિ શોધવી જોઈએ કે તે શક્તિ પૂર્ણ હોય અને તે આ શક્તિ સિવાય શક્ય નથી. તમે અપૂર્ણ છો, આનો વિષાદ થશે તો જ તમે પૂર્ણને શોધવા માટે નીકળશો, બાકી નહીં નીકળો. અને એક વખત પૂર્ણ તમને મળે, એક વખત પૂર્ણને તમે શોધી કાઢ્યો એટલે તમારે પૂર્ણની નજીક જવાનો પ્રયત્ન કરવો જોઈએ. કયો પ્રયત્ન? સ્વભાવથી ભગવાન સાથે મેચ્યોરિટી મેળવવાની. અને એક વખત સ્વભાવથી મેચ્યોરિટી મેળવી એટલે તમે ભગવાનની નજીક. આપણે તો ભગવાનને જોયા નથી અને જેને જોયા તેને આપણને કીધું નથી, અને કીધું હોય તો આપણને તે સાચું લાગ્યું નથી. પણ દુનિયાનો પ્રત્યેક માણસ અનુભવી શકે છે ભગવાનના બે સ્વભાવ, સેલ્ફલેસ લવ અને સેલ્ફલેસ વર્ક. નિસ્વાર્થ ભાવે પ્રેમ અને નિસ્વાર્થ ભાવે કામ. કશું માત્ર પણ જો માણસ જીવનમાં કરવાનો પ્રયત્ન કરે તો તેના સ્વભાવ સાથે મેચ્યોરિટી થાય. માણસ તેની નજીક જવાનો પ્રયત્ન કરે. 19મી ઓક્ટોબર પૂજ્ય દાદાનો જન્મદિવસ છે અને 25મી ઓક્ટોબર અનન્યા છે. દાદાએ નક્કી કરેલી તારીખો 20 તારીખથી 25 તારીખ સુધીના દિવસો માણસે સેલ્ફલેસ વર્ક અને સેલ્ફલેસ લવ માટે આપી દેવા જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ માણસે. એને જ કહેવામાં આવે છે ભક્તિ ફેરી. બીજા ગામમાં રહીને જવાનું, બધું જ લઈને જવાનું અને તે માણસને પ્રેમ કરવાનો. અપમાન થાય તો પણ સહન કરીને તે ગામમાં રહેવાની તૈયારી જેની છે એ ગીતાને સમજી શકેલો માણસ છે. જવું જોઈએ માણસે, સ્વભાવ કરવો જોઈએ તો માણસ ભગવાનની નજીક થઈ શકે. અને એક વખત ભગવાનના સ્વભાવની મેચ્યોરિટી આવે એટલે માણસ ભગવાનને ચીટકી જાય. આ ચીટકવું એનું નામ જ છે ભક્તિ. હવે આની શરૂઆત થઈ છે અહીંયાથી, પૂરું થયું અહીંયા. વિષાદની નિતાંત જરૂરિયાત છે. અર્જુન ખોતો નથી. શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય નકામો નથી. ઘણા બધા ભાઈઓ કહે છે અમે તો બીજા અધ્યાયના 11મા શ્લોકથી જ ગીતા ચાલુ કરીએ, આગળના શ્લોકોની જરૂર નથી. તો તને ક્યારેય પાછળનો શ્લોક નહીં સમજાય. જરૂરી છે શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય પણ, અર્જુન વિષાદ યોગ પણ મને સમજાવવો જોઈએ. ભક્તિ માટે પણ વિષાદની જરૂર છે અને મુક્તિ માટે પણ વિષાદની જરૂર છે. કઈ રીતે? મુક્તિમાં 3 વાતોની નિતાંત જરૂરિયાત છે. એના વગર મુક્તિ આપણને શક્ય નથી. અને ગીતા મુક્તિદા છે, મોક્ષદાયિની છે. આ 3 વાતોમાં આવે છે આત્મરતિ, આત્મ તૃપ્તિ અને આત્મતૃષ્ટિ, આત્મપુષ્ટિ. સૌથી પહેલા તો આપણે આત્મરતિને સાંભળવી જોઈએ. શું છે આત્મરતિનો અર્થ? થાય છે સ્વના આનંદમાં ભરી જવું, આત્માનંદને ઓળખવો. અંદરના એક આનંદનું ઝરણું છે એ પ્રવાહને થોડોક સ્પર્શ કરી જુઓ. એ કેમ નથી થતો? કારણ કે માણસ બહાર જ આનંદ શોધવાની પ્રયત્ન કરે છે. અરે દુનિયાની અંદર બહારના આનંદને શોધવા વાળો આજ દિન સુધીનો માણસ બહાર વલખા માડે છે કે આ વસ્તુમાં આનંદ છે, આ વસ્તુમાં આનંદ છે, પત્નીમાં આનંદ છે, પુત્રમાં આનંદ છે, દુનિયાના સમાજમાં આનંદ છે, આ ખુરશીમાં આનંદ છે, આ નેતામાં આનંદ છે, આ ડિગ્રીમાં આનંદ છે, આ પ્રતિષ્ઠામાં આનંદ છે, આ કીર્તિમાં આનંદ. અરે પ્રત્યેક આનંદોનો માણસે એક દિવસ સરવાળો માંડવો જોઈએ કે આ દુનિયાના પ્રત્યેક આનંદો વસ્તુમાં શોધવા વાળો માણસ આખી જિંદગી વસ્તુની ગુલામી કરે છે. એ પરતંત્રતા માણસને શાલવી જોઈએ. દાદા જે કહે છે કે રાતના 12 વાગે મારે કમરનું ફૂલ જોઈએ છે, તો મળશે? ના મળે. એના માટે સૂરજ ઉગવાની રાહ જોવી પડે. એક ગુલાબનું ફૂલ મારે જોઈએ છે તો કાંટા ખાવાની તૈયારી રાખવી પડે તારે. કશું પણ નહીં. સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગાહા. ક્યારેય આવતા નથી તે. એના માટે માણસે પ્રયત્ન કરવો પડે. એટલું જ નહીં, ગુલામી કરવી પડે. પુત્ર માટે પણ મને જો આનંદ જોઈતો હોય તો પુત્રની ગુલામી કરવી પડે. પત્ની પાસેથી પણ મને જો આનંદ જોઈતો હોય તો પરતંત્રતા માણસે સ્વીકારવી પડે.
રવિવારે ફિલ્મ બતાવવા જાવ તો સોમવારે ઢોસા બનાવીને ખવડાવે તમને. તો બતાવવું પડે, જવું પડે. પરતંત્રતા માણસને સાલવી જોઈએ. જે દિવસે દુનિયાના આનંદમાં માણસ પરેલો છે અને એ ગુલામી માણસને જે દિવસે ખબર પડે તે દિવસે માણસ આત્મરતિ તરફ આગળ વધે. પણ આત્મરતિ તરફ આગળ જવા માટે માણસને વિષય સુખની ગુલામી, વિષય સુખની પરતંત્રતા ખબર પડવી જોઈએ. આ પરતંત્રતા જ એ દુનિયાનું સૌથી મોટું દુઃખ છે, એ જ વિષાદ છે. આમ જોઈએ તો આ વિષાદ અહીંથી શરૂઆત થાય છે, પછી તૃષ્ટિ થાય અને પછી પુષ્ટિ થાય. વિષાદની નિતાંત જરૂરિયાત છે, નિતાંત જરૂરિયાત છે. એનાથી જ એ શક્ય બને છે. અર્જુન વિષાદની આ જ લાઈનમાં છેલ્લે શોક સંવિગ્ન બને છે. કેમ? કારણ કે આખા અધ્યાયની અંદર સેના વર્ણન અને શંખનાદ પછી બે સેનાની મધ્યમાં રથ ગયા પછી અર્જુનની માનસિકતા અર્જુન પ્રદર્શિત કરે છે. અંતે બીજા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર એવા મુક્ત્વા ઋષિકેશો સંજય અર્જુનની મનસ્થિતિ પ્રગટ કરે. શોક સંવિગ્ન છે અને હવે શોક સંવિગ્નને ભગવાન ઉભો કરવા માટે બીજા શ્લોક અને ત્રીજા શ્લોકમાં એક નાનકડો પ્રયત્ન કરે છે. કોઈ પણ તાવવાળો બીમારી ગયો હોય, કોઈ બીમાર માણસ હોસ્પિટલમાં ગયો હોય તો ડાયરેક્ટ આઈસીયુમાં નાખી દે? ના નાખે ને. પહેલો શું આવે? પહેલી દવા આવે. દવા એટલે ગોળી આવે પહેલી ગરબાની. જો એનાથી ના ફેર પડે તો ઇન્જેક્શન આવે. જો એનાથી ના ફેર પડે તો રિપોર્ટ આવે. બધા રિપોર્ટ કરાવવાના આવે. જો રિપોર્ટમાંથી ખબર પડી જાય કે વધારે સિરિયસ છે તો દાખલ થવું, ના તો બોટલ આવે. વધારે બોટલ ચડાવવાના હોય તો દાખલ થવું પડે. અને જો દાખલ થઈ જાય તો પછી આઈસીયુમાં આવે. હજુ અર્જુનને આઈસીયુમાં જવાની વાર છે. હજુ અર્જુન આ સ્ટેજ ઉપર છે અને આવી પદ્ધતિથી જે દવા કરે એ સાચો ડોક્ટર કહેવાય. સામાન્ય બીમારી હોય તો તમને આઈસીયુમાં નાખી દે? જરૂર નથી. પહેલું ચેક કરવું પડે અને પહેલા સ્ટેપથી વધતા ત્યાં સુધી જવું પડે. અને ભગવાન આ જ પ્રયત્ન કરે છે અર્જુન માટે. ભગવાન જુએ છે કે દવાથી ચાલે એવું છે. ભગવાન અર્જુનને પ્રથમ 2 ગોળી આપવાનો પ્રયત્ન કરે છે. 2 ગોળી પછી અર્જુન બોલે છે. પછી ભગવાનને વિચારે છે કે ઇન્જેક્શન આપવું પછી 11મા શ્લોકથી ભગવાન તને દાખલ કરે છે. દાખલ કર્યા પછી શું કહે છે તે આપણે જોશું. પણ બહુ બેસ્ટ ડોક્ટર, દુનિયાનો આદર્શ વૈદ અર્જુનની દવા કરે છે. આપણે તે જોવાનું છે. એ વૈદે એવું પ્રિસ્ક્રિપ્શન લખી આપેલું છે કે 5000 વર્ષ પછી આજના અર્જુનને પણ તે કામ લાગે તેવું છે. 5000 વર્ષ પછી પણ જોઈએ આપણે શું કીધું ભગવાને. કુતસ્ત્વા કસ્મલમિદમ. અર્જુન, તને આ કસ્મલ ક્યાંથી આવ્યો છે? વિચારોની નબળાઈ, મનની નબળાઈ, આ તને ક્યાંથી? હું કઈ કરી ના શકું, મારી સાથે કોઈ નથી, હું અસહાય છું અને હું યોદ્ધો નથી. હું તો રથના પાછળના ભાગમાં જઈને બેસી જાઉં છું. આ ગાંડીવ અને આ ધનુષ્ય હું તો મૂકી દઉં છું. આ કસ્મલ છે. અને ભગવાનનું એવું જ કહેવું છે, કુતસ્ત્વા કસ્મલમિદમ વિષમે સમોપસ્થિતમ. આ વિષમ કાળમાં તને કસ્મલ ક્યાંથી આવ્યો? ક્યાંથી આવ્યો? કેવો કસ્મલ છે તારો? ભગવાન એવું કહે છે કે તારા વિચારોની નબળાઈઓ એટલી જબરજસ્ત છે કે તે નબળાઈઓ અનાર્યોએ સેવેલી છે. આ નબળાઈ તને સ્વર્ગથી દૂર લઈ જવા વાળી છે. આ નબળાઈ જગતમાં તારી અપકીર્તિ વધારવા વાળી છે. અનાર્યમ જુસ્તમ સ્વર્ગમ અકીર્તિં કરમ અર્જુન. એટલું જ નહીં, જો આનું સેવન વધારે કરશે તો આ જ વિચારણા અહીંયાથી જ આપણે શરૂઆત કરીએ. શોક સંવેગના એટલે કસ્મલ. અને જો કસ્મલ તારામાં વિશેષ સ્વરૂપમાં સ્થિર થઈ જશે તો ભગવાન એવું કહે છે કે તું ક્લૈબ્યને પ્રાપ્ત થશે. એટલે જ ભગવાને એવું કીધું, ક્લૈબ્યમ મા સમગમ પાર્થ. હે પાર્થ, તું આ ક્લૈબ્યને ક્યાં પ્રાપ્ત થયો છે? ભગવાન એવું કહે છે કે વિચારોની નબળાઈઓ માણસને નપુસંક સુધી લઈ જઈ શકે છે. અને ભગવાન એટલે જ અર્જુનને ચેતવી રહેલા છે કે આ નપુંસકતા તને પ્રાપ્ત થઈ, એ ન થવી જોઈએ. માટે તેનું સંબોધન કરે છે પાર્થ. ગઈ વખત આપણે વિચાર્યું હતું કે પાર્થ.
અને જો આ વિચારોની નબળાઈ આ ક્લેબિયા સુધી પહોંચી જાય તો એ વાત નિશ્ચિત છે કે આ થવાનું 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 ને થવાનું જ. આમાં કોઈ શંકાને સ્થાન નથી. 5000 વર્ષ પછી આજે પણ આજ માનસ શાસ્ત્ર કામ કરે છે. એક વખત વિચારની નબળાઈ ઘૂસી, કશ્મલતા આવી, ક્લેવ્યા આવશે જ, અને ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્વક્તોત્તિષ્ઠ પરંતપ. એના માટે એક જ દવા છે, પરંતપ. પરંતપ અને છોડી દે અને તું ઊભો થા. બીજી કોઈ દવા નથી. ક્ષુદ્રમ નિકૃષ્ટત્વ આપાદકમ. કેવું છે આ ક્ષુદ્રમ? નિકૃષ્ટ છે, હલકું છે, નકામું છે, નબળું છે. ખબર પડવી જોઈએ માણસને. એટલા માટે ભગવાન કેવો શબ્દ વાપરે છે, કલ્પના તો કરો. ક્ષુદ્રમ. ક્ષુદ્રમ એટલે હલકું, નકામું. અને નકામી વસ્તુને, એ હલકી વસ્તુને, એ નિકૃષ્ટ વસ્તુને જો વારંવાર આપણે વિચારશું તો આપણે પણ એવા થઈ જશું. એટલા જ માટે અહીંયા શબ્દ સંબોધન કરે છે પરંતપ. એનો વારંવાર વિચાર ના કર, નહીં તો નેપુસંગતા આવશે, કસ્મલ તારામાં સ્થિર થઈ જશે. અને એટલા જ માટે ભગવાન એવું કહે છે કે આ ક્ષુદ્રતાને કહો. શા માટે કરવાની? તુચ્છ વિચારને શા માટે છોડવાનો? ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. હલકો વિચાર માણસને પણ હલકો કરી શકે છે. એવું જરૂર નથી કે આપણામાં કશી મર્યાદા ભગવાને મૂકેલી. બધી બહુ મર્યાદાઓ મૂકેલી છે. માણસને જીવનમાં ભગવાને 2 વાતો આપેલી છે. એક સામર્થ્ય આપેલું છે અને એક મર્યાદા આપેલી છે. દરેક માણસને વધતા ઓછા પ્રમાણમાં આ પણ આપેલું છે અને વધતા ઓછા પ્રમાણમાં આ પણ આપેલું છે. આ દુનિયામાં જે જન્મ લઈને આવ્યો એની પાસે કોઈ નહીં ને કોઈ બાબતનું સામર્થ્ય છે ને છે જ. નહીં તો ભગવાન તેને આ જગતમાં જન્મ જ ના આપે. અને જેટલા જન્મ લઈને આવ્યા બધા જ લોકો પાસે કોઈ નહીં ને કોઈ મર્યાદા તો છે જ. જો મર્યાદા ના હોય તો એનો જન્મ ના થાય, એ પોતે જ ભગવાન બની જાય. બંને વસ્તુ માણસ લઈને આવ્યો છે, પણ આ એક વસ્તુ એવી છે કે માણસને ઉપર લઈ જાય અને આ એક વસ્તુ એવી છે કે માણસનું અધઃપતન કરાવે. હવે માણસે નક્કી કરવાનું કે ઉર્ધ્વ જવું છે કે અધઃ જવું છે. આ તો મારામાં છે જ અને આ પણ મારામાં છે. જો આનો સતત વિચાર કર્યા કરશું, સતત મર્યાદાઓનો જો માણસ વિચાર કરશે તો ચોક્કસ માણસ એક દિવસ અધઃપતનમાં જશે. ચાલો કોઈને પગ નથી તો આખી જિંદગી મારે પગ નથી, હું શું કરી શકું, મારે પગ નથી, આ વિચારવાનું. કોઈની ઘરવાળી ઝઘડાવાળી છે તો આખી જિંદગી એ વિચારવાનું કે મને કંકાસિયા પત્ની મળી નહીં તો હું શું કરી શકે. અરે નાવડીમાં કાણું પહેર્યા પછી મહાસાગર તરી શકે એ જ સાચો નાવિક કહેવાય. એ નરસિંહ મહેતા, એ તુકારામ આપણી સાક્ષીમાં છે. ગમે તેવી કજિયાવાળી વસ્તુ હોય તો પણ સંસારને તરી શકવાની આ લોકોની તાકાત હતી. મર્યાદાઓને ઢાંકી દીધી હતી. હોય તો પણ તેના માટે ઉપેક્ષા રાખીને તેનું સહન, તેને વિચારવાની નહીં, તો જ માણસ શુદ્રતામાંથી બહાર નીકળી શકે. એક પાણીનું ટીપું છે, એ પાણીનું ટીપું નીચે તો આવવાનું જ છે. આવ્યા પછી પ્રશ્ન એવો થાય કે તેનો સંપર્ક કોની સાથે થાય. 3 વસ્તુ ત્યાં પડેલી છે. એક, લોઢાનો તવો રોટલી બનાવવા માટે બરાબર ગરમ થયેલો છે, લાલ. એક બાજુમાં કમરનું ફૂલ ખીલેલું છે, ગુલાબનું ફૂલ ખીલેલું છે. અને ત્રીજું, દરિયાના કિનારે એક છીપ પડેલું છે. હવે પાણીનું ટીપું કોની પાસે જાય તેની ઉપર સૌથી વધુ મહત્વ છે. જો પાણીનું ટીપું લોઢીના તવા ઉપર પડે લોખંડના, તો છુમ્મ કરીને પોતાનું અસ્તિત્વ ગુમાવી શકે છે. જો પાણીનું ટીપું ગુલાબના ફૂલની પાંદડી ઉપર પડે તો ઓહો, મોતીના દાણા જેવું ચમકી ઉઠે છે. અને જો પાણીનું ટીપું છીપમાં પડે તો સ્વયં પાણીનું ટીપું જ મોતી બની શકે છે. પ્રશ્ન એવો છે કે તેનો સંસર્ગ કોનો થાય છે. જરૂરિયાત એવી છે માણસને કે મર્યાદાઓ તો છે જ,
પણ મર્યાદાઓ સાથે જીવતા માણસને જો નહીં આવડે તો ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ છે જ માણસ પાસે, એમાં કશો વિચાર કરવાની જરૂર નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં એવી તાકાત છે કે માણસને મર્યાદાઓ સાથે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેવી રીતે જીવવાનું તેના માટેનો રસ્તો આપે છે. અને એ રસ્તા માટેનો પ્રથમ આદેશ શ્રીમદ ભગવદ્ ગીતા ના 700 શ્લોકની અંદર બીજા અધ્યાયના 3જા શ્લોકની અંદર પ્રથમ આદેશ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા માણસે વિચારવો જોઈએ. જો શુદ્ધતાને ત્યાગ નહીં કરે તો હૃદયની દુર્બળતા આવશે ને આવશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ દુર્બળતાને આપણે પકડેલી છે, દુર્બળતા આપણને ના પકડી શકે. શત્રુ છે આપણો, પણ કાલ્પનિક શત્રુ છે. અરે વાસ્તવિક શત્રુને જીતવાની તાકાત અર્જુનમાં હતી, અને વાસ્તવિક અર્જુનના ભલા મહારથીઓને પણ અર્જુન હંફાવી શકતો. એટલા જ માટે ભગવાન અહીંયા શબ્દ વાપર્યો છે પરંતમ. તો આ તો કાલ્પનિક શત્રુ જીતવાનો છે, પણ માણસ વાસ્તવિક શત્રુને જીતી શકે છે. કાલ્પનિક શત્રુ માટે તેને ગીતાની જ જરૂર પડે છે, બાકી એના માટે ઉકેલ નથી તેના પાસે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. જો આ યાત્રામાં આપણે હોય, આ યાત્રામાં અહીંયાથી અહીંયા આવ્યા હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, તો આ તેનું પરિણામ છે. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ, આ તેનું પરિણામ છે. હૃદયની દુર્બળતા આવશે જ. માણસ વિચારથી કેટલો કશ્મલ છે એના ઉપર માણસની સજ્જનતાનો બહુ જ મોટો આધાર છે. નામ સાથે સંબંધ નથી. નામને ઉજાગર કરવા માટે માણસે તૈયાર થઈ જવું જોઈએ. એક વ્યક્તિ હતો, પોતાના નામની મર્યાદાઓ જ સુવિધા કરે, કશું ના કરી શકે. છે ને, ભીખુ પાપક નામનો એક પાઠ હતો. એનું નામ હતું ભીખુ પાપક. બધા જ લોકો એને ભીખુ પાપક કે. ત્યારે એને એવો વિચાર આવ્યો કે હું પાપી માણસ થોડો છું, મારે મારું નામ બદલવું જોઈએ ભીખુ પાપક. અને દુનિયાની સફરે માણસ નીકળી પડ્યો નામ બદલવા માટે. એક ભાઈ મહિલા, એનું નામ હતું પુણ્યાભાઈ. એને કીધું કે આ નામ બહુ સરસ છે, પણ આ માણસ માછલા મારતો હતો, મચ્છી માર હતો, અને મચ્છી મારમાં કાયમ જ માછલા મારતો હતો, કાયમ જ પાપ કરતો હતો. એને કીધું કે ચાલો નામ આટલું સરસ છે પણ પાપ જ કરે છે, એના કરતા મારું નામ સારું છે, ભીખુ પાપક. બીજા રસ્તે ગયો. એક ભાઈ રસ્તે ચાલતો હતો, ચંપલ પણ નતા તેની પાસે, અને તેને પૂછ્યું કે ભાઈ તમારું નામ શું છે? તો તેને કીધું કે રથપાલ. ઓહો, ભીખુ પાપકને લાગ્યું કે આનું નામ રથપાલ છે ને આ તો પગ ઘસરતો ચાલે છે, એના કરતા મારું નામ સારું છે. ત્રીજા રસ્તે માણસ ગયો, ભીખ માંગતો હતો એક ભાઈ પૈસાની. ભીખુ પાપકે પૂછ્યું કે ભાઈ તારું નામ શું છે? તો કે મારું નામ છે ધનપાલ. અરે તું ધનપાલ નામ છે ને ભીખ માંગે છે, એના કરતા મારું નામ સારું છે ભીખુ પાપક. માણસ પાસે મર્યાદાઓ તો છે જ, પણ મર્યાદાઓની સાથે રહીને મર્યાદાઓને ન વિચારતા માણસે જીવતા શીખવું જોઈએ. ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વા. ગીતાનો આદેશ છે, આ છોડી દે, બીજો કોઈ રસ્તો નથી. એક સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 3જા શ્લોકમાં સમજી લેવો જોઈએ કે જો આપણે આ યાત્રામાં હોય તો અહીંયા આવવાના છે, જો અહીંયા આવવાના હોય તો આપણને આ થવાનું છે. આ થયું તો કશ્મલ આવશે, કશ્મલ આવશે તો ક્લેબ્યતા આવશે, અને ક્લેબ્યતા આવશે તો હૃદયની દુર્બળતા આવવાની જ છે, પણ તેને છોડવી પડશે જો તમારે આગળ જવું હોય તો. અને એટલે જ ગીતાનો આદેશ છે ત્યક્ત્વા ઉત્તિષ્ઠ. આપણે જાતે છોડવી પડશે. દુર્બળતા આપણને પકડીને નથી બેઠી, આપણે દુર્બળતાને પકડીને બેઠેલા છે, અને એને કાઢવાનો માણસે જાતે પ્રયત્ન કરવો પડશે. એક ગુરુજી હતા, શિષ્યને કાયમ તમાકુ ખાવાની આદત હતી. गुरुजी शिष्य ने कायम उपदेश आपे कि बेचा तम्बाकू अच्छी नहीं है स्वास्थ्य के लिए, उसको छोड़ दो. तो शिष्य हर रोज ऐसा बोलता था, उसके बगल में ही उसका घर था. शिष्य हर रोज उसे ऐसा बोलता था कि गुरुजी तम्बाकू मुझे नहीं छूती है, तम्बाकू ने मुझे ऐसा पकड़ा है, ऐसा भरदा लिया है कि मुझसे तम्बाकू नहीं छूती है, मुझे पकड़ के रखती है तम्बाकू. मेरे बाप दादा के काल से तम्बाकू आई हुई है, मेरे खेत में भी तम्बाकू पकती है. तम्बाकू નો અર્થ શું થાય છે ખબર છે?
તારું મારું ને કુટુંબનું જ વિચારવા વાળો જે માણસ છે તે તમાકુ. मुझसे नहीं छूती है, वो मुझे छोड़ नहीं रही है, मेरे पापा ने मुझे वारस में दी हुई चीज है, मैं कैसे छोड़ू. गुरुजी ने बोला कि मैं नहीं मान सकता हूं कि तंबाकू ये तुझने पकड़ा हुआ है, तूने तंबाकू को पकड़ा हुआ है. तो कि नहीं गुरुजी मुझसे नहीं छूटेगी, ये पड़ेगी मुझसे नहीं छूटेगी. एक दिन ऐसा बता, रात का टाइम था, 2-3 बजे थे. शिष्य के घर में कुछ डकैती आए चोरी करने के लिए. दरवाजा बंद करके उसको अंदर से मारने लगे. तभी शिष्य, बगल में ही गुरुजी थे, बूम पाड़ने लगा कि गुरुजी आइए आइए, बचाइए बचाइए बचाइए, ये डकैतियां लोग मुझे मार रहे हैं. तभी शिष्य ने, गुरुजी ने बताया कि बच्चा मुझे तो आना है, मैं आना भी चाहता हूं, मुझ में ताकत भी है, डकैतियों को मैं मार भी सकता हूं, मैं आऊंगा तो सब लोग भाग भी जाएंगे, मगर मेरे घर में एक बीच में खंबा है, वो खंबे ने मुझे पकड़ के रखा है, वो खंबा मुझे छोड़ता नहीं है, इसलिए मैं आपके पास नहीं आ सकता. सब डकैती उसको मार के चले गए. खिड़की के एक तिराड़ में से शिष्य ने देखा तो गुरुजी एक खंबे को लपट के खड़े थे और शिष्य ने बताया विंडोज की तिराड़ से, खिड़की की तिराड़ से, कि गुरुजी आप गलत है, आप मूर्ख है, आप मुझे गलत समझा रहे हैं कि खंबे ने आपको पकड़ा है. आप खंबे को पकड़ के बैठे खड़े हैं और बोल रहे हैं मुझे बचाना नहीं है, इसीलिए आप खंबे को पकड़ के खड़े हैं और बोल रहे हैं कि खंबे ने आपको पकड़ा है. बच्चा, मुझे तुझे यही पाठ सिखाने का है. जैसे आप समझ सकते हैं कि खंबे ने मुझे नहीं पकड़ा है, उसी तरह मैं भी आपको बता रहा था कि तंबाकू ने आपको नहीं पकड़ा है, आपने तंबाकू को पकड़ना है. सभी मर्यादाओं को उल्लंघन करके आदमी आगे जा सकता है, मगर सोचता बहुत कम है, निकृष्ट सोच है उसकी. इसीलिए भगवान ने बोलना पड़ा, क्षुद्रम हृदय दौर्बल्यम त्वक्तोत्तिष्ठ परंतपः. उसको छोड़ना पड़ेगा. इतना नहीं है, तुझे स्वयं खड़ा होना पड़ेगा. परंतप किसके लिए खड़ा होना पड़ेगा? परम तप का मतलब है शत्रु को तपाने वाला, शत्रु का ताड़न करने वाला, अंतिम क्षण तक शत्रु के साथ झुंझुमने वाला, जहां तक जीत नहीं मिलती है वहां तक लड़ने की तैयारी बताने वाला परम तप है. એટલા માટે ભગવાન આ શ્લોકની અંદર અર્જુનને કહે છે કે પરંતપ ઉત્તિષ્ઠ ત્યક્ત્વા ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. માણસને આ સમજાવવું જોઈએ. જો આ યાત્રામાં હોય તો અહીંયા સુધી આવવાના છે. અહીંયા સુધી આવ્યા પછી શ્રીમદ ભગવદ ગીતાનો પ્રથમ આદેશ છે ત્યક્ત્વા એન્ડ ઉત્તિષ્ઠ પરંતપ. પ્રાણાંત સુધી લડવાની જેનામાં તૈયારી છે તે પરંતપ છે. અને ભગવાન ઉઠવાનું કહે છે, ઉત્તિષ્ઠ પછી તરત પરંતપ શબ્દ વાપર્યો છે. શા માટે? ઊભા થવાનું છે યુદ્ધ કરવા માટે, માટે પરંતપ શબ્દ છે. બહુ સુંદર શ્રીમદ ભગવદ ગીતાનો 3જો શ્લોક છે અને 3જા શ્લોકને ખૂબ જ સુંદર રીતે આપણે લોકોએ સમજવો જોઈએ. ખૂબ જ સુંદર. ક્લેવ્યમ સમગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દુર્બલ્યમ ત્વક્તોત્તિષ્ઠ પરંતપ. શ્રીમદ ભગવદ ગીતાને વધારે જાણવા વાળા લોકો એવી દલીલ કરે છે કે ભગવાન ગાડી બીજા પાટે લઈ જાય છે. ખરેખર અર્જુનને આત્મજ્ઞાન આપવાની જરૂર છે અને ભગવાન આ લૌકિક વ્યવહારના શ્લોકો કહેવા માંડ્યા છે. અરે ભાઈ, કોઈ પણ બીમાર હોય તો પહેલી 2 ગોળી દવા આપવી પડે, પછી ઇન્જેક્શન મરાય, પછી બોટલ ચરાય, પછી દાખલ કરાય અને પછી આઈસીયુમાં લઈ જવાય. અને ભગવાન એ જ વ્યવહારિક પ્રયત્ન કરે છે. અને આમે વૈદિક પરંપરા પ્રમાણે, વૈદિક પરંપરા એવું કહે છે કે અધિકારીને જ જ્ઞાન અપાય. તો આત્મજ્ઞાન આપવાનું હોય તો અધિકાર જોઈએ, જેનામાં ક્લૈબ્યતા હોય, જેનામાં કસ્મલ હોય, જેનામાં ક્ષુદ્રમ હૃદય હોય. આ આત્મજ્ઞાનનો અધિકારી નથી અને એ પહેલા કાઢવું જોઈએ. ગીતા પહેલા પણ એક પૌરાણિક વાર્તામાં થઈ ગયું છે. ભગવાન કૃષ્ણને 5000 વર્ષ થયા તો રામને 10,000 વર્ષ થઈ ગયા. એમાં પ્રમાણભૂત છે કે અધિકારી વગર જ્ઞાન ના મળે. યોગ વાસિષ્ઠ નામનું એક રામાયણ છે. એમાં ભગવાન રામ અને ઋષિ વશિષ્ઠ આ બેનો સંવાદ છે.
અને એ સંવાદમાં પણ આત્મજ્ઞાન આપે છે. અને ઋષિ વશિષ્ઠ ભગવાન રામને આત્મજ્ઞાન આપે છે. પણ આત્મજ્ઞાન લેતા પહેલા ભગવાન રામનો એક પ્રશ્ન હોય છે ઋષિ વશિષ્ઠને કે પ્રભુ આત્મજ્ઞાન તમને કોને કીધું અને આત્મજ્ઞાન કેવા અધિકારીને મળે, ક્યારે કીધું? અને એની ઋષિ વશિષ્ઠ બહુ સુંદર એક વાર્તા કરે છે. ભગવાન રામ વાર્તા એટલે હિસ્ટ્રી છે વેદકાળની, આપણે જોઈએ, માનવી પણ પડશે. આપણે શું કહે છે એના ઉપરથી આપણને કલ્પના આવશે કે ભગવાન શા માટે અને ભગવાન કૃષ્ણ કઈ પરંપરામાં છે. ભગવાન વશિષ્ઠ રામને એવું કહે છે કે આ સૃષ્ટિ એ ચૈતન્યનો મહાસાગર છે. આ એક મહાસાગર છે ચૈતન્યનો, અને આ મહાસાગરમાં અનંત મોજાઓ આવે છે. પણ મોજાઓ આવે છે તો દેખતા આપણને એવું લાગે કે કોઈક જગ્યાએ મોજું આવે તો સમુદ્રનું પાણી વધી જશે, મોજું નીચું જાય તો સમુદ્રનું પાણી ઘટી જશે. પણ એવું ક્યારેય થતું નથી. સમુદ્રમાં ગમે તેટલા મોજા, ગમે તેટલા ઊંચા મોજા આવે પણ ક્યારેય પાણી વધતું નથી. અને સમુદ્રમાં ગમે તેટલા મોજાઓ સમી જાય છતાં પણ ક્યારેય પાણી ઘટતું નથી. આ સૃષ્ટિ એક ચૈતન્યનો મહાસાગર છે. એ ચૈતન્યના મહાસાગરમાં તમારા મારા જેવા કેટલાય મોજાઓ આવે છે, પણ એ મોજાઓથી ચૈતન્ય ક્યારેય ઘટતું નથી. અને ચૈતન્ય, આ તો વશિષ્ઠ ઋષિ ભગવાન રામને જે કહે છે તે હું તમને કહું છું. યોગ વશિષ્ઠમાં એ સમુદ્રમાં એક મોટું મોજું આવ્યું. મોટા મોજાનું નામ હતું વિષ્ણુ. એ ચૈતન્યના મહાસાગરમાં એક મોટું મોજું આવ્યું અને તેમાંથી એક નિર્માણ થયું તત્વ, તેનું નામ હતું વિષ્ણુ. આ મોજામાંથી એક નાનું મોજું નિર્માણ થયું અને એ નાના મોજાનું નામ હતું બ્રહ્મા. આ તો ઋષિ વશિષ્ઠ ભગવાન રામને એક વાર્તા કહે છે. આપણા મગજમાં શંકા ઊભી થતી હોય કે ભગવાન કૃષ્ણ જુદા ટ્રેક ઉપર ગાડી લઈ જાય છે, એના સમાધાન માટે થોડુંક આપણે જોઈ લઈએ. એના ઉપર એક નાનું મોજું આવ્યું. વાર્તા પણ એવી છે ને, વિષ્ણુ ભગવાન સમુદ્રમાં શયન કરતા હોય ને એમની નાભી કમરમાંથી એક કમર ખીલે અને તેમાં બ્રહ્માજી પ્રગટ થાય તો બ્રહ્મા. એ બ્રહ્માજીનું જે સૃષ્ટિના ચૈતન્યનું મહાસાગર છે એમાં નાનું મોજું બ્રહ્મા, મોટું મોજું વિષ્ણુ. અને આ મોજા ઉપર એક પરપોટો થયો પાણીનો. પરપોતાનું અસ્તિત્વ કેટલું, તમે વરસાદમાં તમારા ઘરના નેવા પડતા હોય ને નીચે પાણી હોય તો એમાં પરપોતા થતા હોય, અને પરપોતા થતા હોય તો પરપોતાનું અસ્તિત્વ કેટલું ભાઈ, બહુ જ ઓછું અસ્તિત્વ. આ પરપોતો નાના મોજા પર આવેલો, અને એ પરપોતાનું નામ છે બ્રહ્માંડ. હવે આ પરપોતામાં શું છે તે ખબર છે આપણને? આવા તો કેટલાય પરપોતા છે, પણ આપણે જે પરપોતામાં છીએ તે પરપોતાની વાત કરીએ. એક તો આપણે પહેલા હું, જે ઘરમાં રહેતા હોય તે ઘર, જે ગામમાં રહેતા હોય તે ગામ, જે તાલુકામાં રહેતા હોય તે તાલુકો, જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લો, જે રાજ્યમાં રહેતા હોય તે રાજ્ય, જે દેશમાં રહેતા હોય તે દેશ, અને જે દુનિયામાં દેશ હોય તે દુનિયા, અને જે દુનિયા જેના ઉપર રહેતી હોય તે પૃથ્વી. પૃથ્વી એક સૂર્ય મંડળનો નાનકડો ગ્રહ છે. પૃથ્વી જેવા ઘણા બધા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે, અને સૂર્યની આજુબાજુ ફરવા વાળા જે ગ્રહો છે એ ગ્રહો અને સૂર્ય મળીને એક થાય છે સૌરમંડળ અથવા સૂર્યમંડળ. આવા સૂર્યમંડળો ઘણા બધા છે. આ સૂર્યમંડળો આવા મળીને એક થાય છે આકાશગંગા, જેને આપણે કહીએ છીએ ગેલેક્સી, જેને આપણે કહીએ છીએ દુધિયો માર્ગ, જેને હાવ ગુજરાતી ભાષામાં ગામડામાં અમારી દાદીઓ કહે છે સાસુ વહુનો રસ્તો. આકાશમાં આપણને દેખાય છે. એક પૃથ્વી જેમાં છે તેવું આખું મંદર છે, એક સૂર્ય છે તેવું આખું આ એક મંદર છે, એને આપણે સૌર મંદર કહીએ છીએ. આવા ઘણા બધા સૌર મંદરો મળીને એક આકાશ ગંગા થાય છે.
આવી એક આકાશગંગાને આપણી ભાષામાં આપણે દુધિયો માર્ગ કહીએ છીએ, ગ્રીકમાં તેને ગેલેક્સી કહેવામાં આવે છે, અને હાવ ગુજરાતી ભાષામાં તેને સાસુ વહુનો માર્ગ કહેવામાં આવે છે. આવી એક આકાશગંગામાં કલ્પના કરો, એક આકાશગંગામાં 20,000 કરોડ તાળાઓ છે. ઓહો, એક આકાશગંગાની વાત કરું છું. એક આકાશગંગામાં 20,000 તારાઓ છે. સૂર્ય કેટલા હશે ખબર નથી આપણને, પૃથ્વી કેટલી હશે ખબર નથી, માનવ જીવનો કેટલા સૌરમંડળોમાં હશે તે ખબર નથી આપણને. આ તો વશિષ્ઠ ઋષિ રામને કહે છે તે કહું છું. અને આવા 20,000 તારાઓ વાળી એક આકાશગંગા થાય અને આવી 10,000 કરોડ આકાશગંગાઓ મળીને એક બ્રહ્માંડ થાય. ઓહો, કલ્પના બહારનો વિષય. વિચારીએ તો પણ મગજ ફાટી જાય આપણું. અને આપણે ઘરની આગળની એક જગ્યા માટે કોર્ટમાં 20 વર્ષ સુધી લડીએ છીએ, ખેતરના શેણા માટે 25 વર્ષ સુધી લડીએ છીએ. 20,000 કરોડ તાળાઓનું એક આકાશગંગા છે, અને આવી 10,000 કરોડ આકાશગંગાઓ મળીને એક બ્રહ્માંડ થાય છે. આવા કેટલાય બ્રહ્માંડો આ સૃષ્ટિમાં છે. આ તો સૃષ્ટિના ચૈતન્યનો મહાસાગર છે. તેમાંનું એક મોજું વિષ્ણુ છે, તેના ઉપરનું એક નાનું મોજું બ્રહ્મા છે, તેના ઉપરનો એક નાનો પરપોતો બ્રહ્માંડ છે. આવા એક પરપોતાની અંદર 10,000 કરોડ તાળાઓ આવેલા છે. બગરાની પાછળ 22 મીંડા આવે એટલા તાળાઓ એક બ્રહ્માંડમાં છે. અને તે તારાઓમાંનો એક નાનકડો આપણો સૂર્ય છે, અને એ સૂર્ય સાથે જોડાયેલા ખસખસતા દાણા જેટલી આપણી એક નાનકડી પૃથ્વી છે. એમાં બ્રહ્માજીએ જીવ સૃષ્ટિને નાખી, પણ એમાં આવેલા પ્રત્યેક પ્રાણીઓ, પ્રત્યેક જીવ માત્ર ભૂલી ગયા કે પોતે આ મહાસાગરનો એક ભાગ છે. અને ભૂલી ગયા એટલે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાં પડી ગયા. એના ટેમ્પરરી સોલ્યુશન માટે બ્રહ્માજીએ એક વેદનો પૂર્વ ભાગ, ઉપાસના વગેરે માણસને આપી, અને તેને જ કહેવાય છે પ્રવૃત્તિ લક્ષણા ધર્મ. ટેમ્પરરી માણસ દુઃખમાંથી મુક્ત થઈ ગયો, પરંતુ બ્રહ્માજીને શાશ્વત સુખ આપવું હતું. અને આ તો વશિષ્ઠ ઋષિ રામને કહે છે તે હું તમને કહું છું, યોગ વશિષ્ઠ રામાયણમાં. અને આપણો પ્રશ્ન છે કે ભગવાન કૃષ્ણ કઈ જુદા પાતે ગાડી લઈ જાય, એના જવાબ માટે, એની શંકાના સમાધાન માટે આપણે આ વિચારીએ છીએ. અને બ્રહ્માજીને એવું લાગ્યું કે આ પરપોતામાં રહેલા જીવો શાશ્વત સુખ મેળવવા જોઈએ. એના માટે બ્રહ્માજીએ ફરી પાછો એક પ્રયત્ન કર્યો, અને ફરી પાછો પ્રયત્ન કર્યો, અને વેદના પૂર્વ ભાગમાંથી વેદનો એક ઉત્તર ભાગ નિર્માણ કર્યો. પેલો પ્રવૃત્તિ લક્ષણા ધર્મ હતો, તો આ નિવૃત્તિ લક્ષણા ધર્મ બનાવ્યો. એને જ આપણે મુક્તિ કહીએ છીએ, એને જ આપણે મોક્ષ કહીએ છીએ. પણ નિવૃત્તિ લક્ષણા ધર્મ કહેવો કેવી રીતે? માટે બ્રહ્માજીએ તેમનો એક માનસ પુત્ર બનાવ્યો, અને તે માનસ પુત્રનું નામ હતું વશિષ્ઠ. અને ભગવાને આ વશિષ્ઠ નામના જીવાણુને, જીવાણુ જ કહેવાય બ્રહ્માંડની ક્ષમતામાં, તો આ બ્રહ્માંડમાં જન્મ આપ્યો. અને જન્મ આપ્યા પછી વશિષ્ઠ ઋષિ એવું કહેતા હતા કે મને મારા સ્વનું ભાન હતું, માટે હું દુઃખી ના થઈ શક્યો. પરંતુ બ્રહ્માજીએ મને શું કર્યું કે ખબર નહીં, હું પણ સ્વને ભૂલી ગયો, હું પણ મારા ચૈતન્યને ભૂલી ગયો. તો મને પણ દુનિયાના દુઃખો લાગવા માંડ્યા, મને દુનિયાના દુઃખો સતાવવા લાગ્યા. એટલે હું વિષાદમાં આવ્યો. વિષાદમાં આવ્યો એટલે મને લાગ્યું કે મને જેને માનસ પુત્ર તરીકે જન્મ આપ્યો છે તેની પાસે જવું જોઈએ. અને મેં બ્રહ્માજીનું શરણ સ્વીકાર્યું, અને બ્રહ્માજીને કીધું કે પ્રભુ, મારે શાશ્વત સુખ જોઈએ છે, મારે નિવૃત્ત થવું છે, મારે મુક્ત થવું છે, મને મોક્ષ જોઈએ છે. ત્યારે બ્રહ્માજીએ મને વેદનો ઉત્તર ભાગ નિવૃત્તિ લક્ષણા ધર્મ સમજાવ્યો, અને એ ધર્મ સમજ્યા પછી હું શાશ્વત સુખને પામી શક્યો. અને એ સુખને પામી શક્યો એને જ કહેવાય છે આત્મજ્ઞાન. આ બ્રહ્માંડના પરપોતામાં હું એક નાનકડો જીવ હતો, પણ હું જીવ બધું સમજી શક્યો કે મારે શેમાંથી જીવવાનું છે, મારે શા માટે જીવવાનું છે.
ને હું કોણ છું આનું ભાન બ્રહ્માજીએ મને કરાવ્યું, એને જ કહેવાય છે આત્મજ્ઞાન. પછી મેં મારા પુત્ર શક્તિને આપ્યું, શક્તિએ એના પુત્ર પરાશરને આપ્યું, પરાશરે એના પુત્ર વ્યાસને આપ્યું, વ્યાસે એના પુત્ર સુખદેવજીને આપ્યું. ઓહો, આ એક એક ચરિત્ર એવું છે કે એના વિશે વિચારશું તો એક એક કલાક એક એક ચરિત્રને વિચારીએ તો પણ ન્યાય ન આપી શકીએ, એટલા મોટા ચરિત્રો છે. ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિ જેના પાસે જિંદગીભર સુધી ઋણી રહેશે એવા એક આ પ્રભુ છે. સુખદેવજી સુધીની પરંપરાઓ આપણે બધા જ લોકોએ સમજવી જોઈએ. એ છે પરંપરાથી આત્મજ્ઞાન, અધિકારીને આત્મજ્ઞાન. અર્જુન અત્યારે અધિકારી નથી, એના માટે ભગવાન ટેમ્પરરી દવા કરે છે. આ જ કૃષ્ણ ભગવાન વૈદિક સંસ્કૃતિની પરંપરાને માન્ય રાખીને આગળ ચાલે છે. જોઈએ, ભગવાને 2 ગોળીઓ અર્જુનને આપી ચૂકેલા છે. હવે અર્જુન કંઈક જુદો પ્રતિભાવ આપે છે. 4થા શ્લોકની અંદર અર્જુનનો શું પ્રતિભાવ છે આપણે આવતી વખત વિચારશું. મારા પિતાજી 2જી તારીખે ભગવાન પાસે ગયા છે. જતી વખતે એમના ચહેરા ઉપર તૃપ્તિ હતી. ક્યારેય એમને એવું લાગ્યું નથી કે મારા દીકરાઓ કંઈ ખોટું કરે છે. અમે પણ એમના માટે એટલા ઋણી છીએ કે દુષ્કાળની પરિસ્થિતિ હતી તે કાળમાં મારા પિતાજીએ મને મુંબઈ જેવા શહેરમાં, એટલે આજથી 26 વર્ષ પહેલા, 27 વર્ષ પહેલા 1992માં પરમ પૂજ્ય દાદાજીને ત્યાં ભણવા માટે મોકલ્યો. ઘણા બધા ભાઈઓનો ફોન હતો કે તમારા પિતાજી બહુ મોટા સ્વાધ્યાયી હશે. ના, તમે કલ્પના કરો છો એવા મારા પિતાજી સ્વાધ્યાયી નહોતા. પણ હું વિચારું છું ત્યાં સુધી મારા કરતા 10 ડગલા વધારે આગળ સ્વાધ્યાયી હતા. એટલા બધા વિચાર નહોતા, પણ દાદાને સમજતા હતા, દાદા માટે પ્રેમ હતો ને એટલા માટે મને મુંબઈ ભણવા માટેની છૂટ આપી. મારા પિતાજી 30 રૂપિયા બસના પાસનું ભાડું હતું જે ન આપી શકે એવી પરિસ્થિતિ હતી. તે કારમાં મને મુંબઈ ભણવા જવાની હા પાડી. એમના માટે હું જિંદગીભર સુધી ઋણી રહીશ. દાદા જેવા મહાપુરુષે ન ચાલે એવા કોલસાને સ્વીકાર્યો, એના માટે દાદાનો પણ હું ઋણી રહીશ. એ મારા પિતાજીના અંતિમ વિધિ 14 તારીખને ગુરુવાર છે. અમારી ઈચ્છા છે કે આપ સૌને અમે જમાડીએ. આવો તો અમને આનંદ થશે. અર્જુનનો પ્રતિભાવ આપણે આવતી વખત જોશું. અસ્તુ. જય યોગેશ્વર.